નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે કિરીટસિંહ સોમસિંહ સોડા પરમાર, ગામ રાટલાવ, તાલુકો આણંદ, જિલ્લો આણંદ. મારો મોબાઈલ નંબર છે 78 59 94 67 18. હવે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આ મને એક બિયાર સીટ મળેલ છે અને એની મુલાકાત આપણે આવેલ છે, બરાબર છે. હવે આપણે પહેલાં સૌપ્રથમ તો પાયાનું ખાતર આપણે જે બનાવવાનું છે ઘન જીવામૃત, એ આપણે કેવી રીતના બનાવીએ એ આપણે જોઈ શકશું. તો ખેડૂત મિત્રો, હવે આપણે આ ઘન જીવામૃત બનાવવાની આપણે જરા પદ્ધતિ જોઈ લઈએ કે 3 ફૂટ બેડ બનાવવાનો છે પહોળો, દેશી ગાયના ગોબરમાંથી, છાણમાંથી, બરાબર છે. અને 1.5 ફૂટ આપણે ઊંચો બનાવવાનો છે. પછી એની અંદર ઝીગઝેગ પદ્ધતિ 1 ફૂટના અંતરે આપણે હોલ પાડવાના છે, બરાબર છે. એ આપણે છાયડાની અંદર આપણે આ રાખવાનું છે, બરાબર, જેથી કરીને તાપ એને તડકો લાગે નહીં. હવે આ લંબાઈ તો આપણે ગમે એટલી આપણે રાખી શકીએ, પણ ધારો કે આપણે 2000 કિલો ઘન જીવામૃત બનાવવું હોય તો 200 લીટર આપણે જીવામૃત આપણે બનાવવું પડશે, બરાબર છે. પછી એ જીવામૃતને આપણે શું કરીશું કે એ જે ઝીગઝેગ પદ્ધતિ હોલ જે પાડેલા છે એની અંદર આપણે ભરી દઈશું, બરાબર છે. ત્યારબાદ એને 7 દિવસ આપણે રાખી મૂકીશું, બરાબર છે. પછી 7 દિવસ આપણે એને પલટી મારીશું, બરાબર છે. પછી આગળની મેથડ પ્રમાણે આપણે જે એની અંદર 3 ફૂટ આપણે પહોળો બેડ બનાવી દઈશું, પછી 1.5 ફૂટ આપણે ઊંચો બનાવી દઈશું, પછી ઝીગઝેગ પદ્ધતિ આપણે એને 1 ફૂટના અંતરે હોલ પાડીશું. પછી પાછું જીવામૃત આપણે એને એ હોલમાં આપણે ભરી દઈશું. પછી ભરી અને પછી 7 દિવસ રહેવા દઈશું અને પછી પલટી મારી અને પછી આપણે ચારણાથી આપણે એને ચારી લઈશું. ચારી અને પછી આપણે બેગમાં ભરી લઈશું. એ બેગ આપણે ધારો કે સ્ટોક કરવો હોય તો 6 મહિના સુધી આપણે છે, અને આપણે વાવેતર કરવું હોય તો આપણે પાયાની અંદર જે ખાતર આપણે વાપરી શકાય છે, બરાબર છે. એટલે આપણે પાયામાં ખાતર આપણે એને વાપરી પણ આપણે શકીએ છીએ. આ થઈ આપણે ઘન જીવાણુ પાયાના ખાતરની વાત. હવે આપણે જે પાકની અંદર જે બિયારણ હોય કે છોડ હોય એને આપણે બીજામૃતનો પટ આપી અને આપણે અંદર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, કાં તો બીજ વાવીએ છીએ, બરાબર છે. પછી પાણીએ હું જીવામૃત આપું છું અને રોગ જીવાત માટે હું 10 પાણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે ઈયળો માટે, પછી અગ્નિઅસ્ત્ર છે નિમોટેડ માટે, એવા હું જુદા જુદા પ્રકારના આપણે સ્પ્રે કરું છું, બરાબર છે. એનાથી કોઈ પણ ખર્ચો બહારથી આપણે કોઈ પણ ઇનપુટ લાવતા નથી, આપણે ઘરે જ બનાવીએ છીએ. જે સ્પ્રે કરવાના આવે છે, ધારો કે રોગ જીવાત માટે છે, ઈયળ માટે છે, નિમોટેડ માટે છે, બરાબર છે. પછી વાયરસ છે એના માટે પણ આપણે અસ્ત્રો બનાવેલા છે, એ પણ હું શું કે દર અઠવાડિયે હું એનો સ્પ્રે કરું છું. જો ખેડૂત મિત્રો, આ પ્રાકૃતિક બાજરી બનાવેલી છે, 5 પાણી થયા છે, બરાબર છે. આપણે આ મશીનથી વાવેલી છે. અત્યારે તમે જોઈ શકશો એની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઇડ આપણે આપેલી નથી, બરાબર છે. ગઈ સાલ પણ મેં આની અંદર પ્રાકૃતિક બાજરી બનાવેલી હતી. એ મારે 48 પીપ આપણે બાજરી થઈ હતી. કેટલા વીઘામાં? આ વીઘામાં જ 1 વીઘાની અંદર 48 પીપ થયા હતા પ્રાકૃતિક, બરાબર. આમ તો રાસાયણિકમાં પહેલાં જે રાસાયણિક ખેતી કરતો ને તો 65 પીપ થયેલા, બરાબર છે. પણ અત્યારે શું છે કે આપણે કોઈ એવું દવા કે ખાતર આપણે નાખતા નહીં. 65 પીપ એટલે પહેલાં 15 કિલોવાળા હતા પહેલાં, અત્યારે આ 20 કિલોવાળા 48 પીપ થાય છે. એટલે લેવલ તો બરાબર જ છે, બરાબર છે. એટલે દરેક ખેડૂત મિત્રોને કે આપણે પોતાના ઘરે ખાવા માટે પ્રાકૃતિક નેચરલ ફાર્મિંગ કરો, બરાબર છે. એટલે આપણું શરીર સારું રહે છે, તંદુરસ્ત રહે છે અને જમીન પણ આપણી સારી થાય. જ્યારે બાજરી આપણે જ્યારે શરૂઆતમાં વાવવાની થઈ ત્યારે આપણે પહેલાં શરૂઆતમાં આપણે ઘન જીવામૃત આપેલું છે, બરાબર છે, 1500 કિલો, બરાબર છે. પછી જ્યારે આ બાજરી વાવવાની છે ત્યારે આપણે એને બીજામૃતનો પટ આપીને આપણે વાવેલી છે. અને પાણીએ 15 દિવસે આપણે એને જીવામૃત આપણે પાણી સાથે આપેલું છે અને ઉપર પણ જીવામૃતના સ્પ્રે કરેલા છે, 10 પરની અરકા પર સ્પ્રે કરેલા છે અને નિમાસ પણ આપણે સ્પ્રે કરેલા છે. કારણ કે એનાથી પણ રોગ પણ કોઈ પણ જીવાત એવી કંઈ તમે આની અંદર જોઈ શકશો નહીં. કારણ આ તુરિયા જોવા નાના બેઠા છે, જોવા જવાની એનું થોડો નાનો છે પણ જવન સારું છે. આ ગલકા છે, આ કારેલા છે, આગળ કારેલા છે, આ દૂધીનો પાક છે. દૂધી તમે જોઈ શકશો એનું ચાલુ થઈ ગયું બેસવાનું. આટલાની અંદર 5 પાક છે, દૂધી છે, ગલકા છે, સૂર્યા છે, કારેલા છે, ગીલોડા છે, બધા નવા પાક કરેલા છે. આની અંદર